ભાવનગર અને બોટાદ જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો, બારે મેઘ ખાંગા થયા, માણસો તો હતપ્રત થયા છે, પણ એની સાથે સાથે વન્ય પ્રાણીઓ પણ એનો ભોગ બન્યા છે. પાણીમાં તણાવાના કારણે હરણના મૃત્યુ થયા છે. હરણને બચાવવા માટે કર્મચારીઓના પ્રયાસ ચાલી રહ્યા છે. આ જે વિસ્તાર છે ધોલેરાથી શરૂ કરી અને છેક વેળાવદર સુધીનો આ વિસ્તાર છે કે જે બ્લેકબક સેન્ચુરી પણ ત્યાં આગળ આવે છે અને બ્લેકબક સેન્ચુરી બહુ જ મોટી સંખ્યામાં અહીંયા બ્લેકબક એટલે કે કાળિયાર પણ છે, એની સાથે સ્પોટેડ ડિયર પણ અહીંયા બહુ જ મોટી સંખ્યામાં છે અને એક વન્ય જીવોથી આ સંપન્ન પ્રદેશ છે. પણ આ જ્યારે પૂર આવ્યું, ધસમસતો પાણીનો પ્રવાહ આવ્યો ત્યારે માણસો પ્રાણીઓ કોઈ જ એની સામે ઝીંક ન ઝીલી શક્યા અને અત્યારે કેટલીક જગ્યાએ પ્રાણીઓ ફસાયેલા પણ છે, હરણ ફસાયેલા પણ છે. એમનું રેસ્ક્યુ પણ ચાલી રહ્યું છે, પણ દુર્ભાગ્યવશ કેટલાક હરણના મૃતદેહો પણ મળી આવ્યા છે. ભારે વરસાદને કારણે ફોરેસ્ટ વિસ્તારની અંદર કેટલાક વન્યજીવોને પણ એનું ભોગ બનવાનો વારો આવ્યો હોય એ પ્રકારની સ્થિતિ ક્યાંક લાગી રહી છે. આ દ્રશ્યો દેખાય છે એ ભાવનગર ધોલેરા હાઈવે પર જે ફોરેસ્ટની જગ્યા આવેલી છે, જે રિઝર્વ જગ્યા છે, એ જગ્યા ઉપર ફોરેસ્ટની જગ્યામાં જે ફોરેસ્ટના કર્મચારીઓ છે એ ક્યાંક આ વરસાદના પાણીનો ભોગ બનેલા જે પ્રાણીઓ છે, લગભગ હરણ ક્યાંક એમાં ઇજાગ્રસ્ત થયેલા છે અથવા તો મૃત્યુ પામ્યા છે, એવા હરણને ત્યાંથી ખેંચી અને ફોરેસ્ટની જે ટીમ છે તે અત્યારે એને અંદર ફોરેસ્ટની જે મકાન આવેલું છે ત્યાં લઈ જઈ રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે દેખાય છે. સ્વાભાવિક રીતે આ વિસ્તાર છે એમાંથી કેટલીક જગ્યાઓ રિઝર્વ ફોરેસ્ટ છે, જેની અંદર કેટલાક પક્ષીઓ પણ અહીંયા અલગ અલગ પ્રકારના જોવા મળતા હોય છે, પ્રાણીઓ પણ નાના મોટા અહીંયા જોવા મળે છે આ જગ્યાઓમાં. અને એટલે જ આ ફોરેસ્ટની જે રિઝર્વ જગ્યા છે ત્યાં ફોરેસ્ટના કર્મચારીઓ આ પૂરના પાણીની વચ્ચે જઈ અને જે ઈજા થયેલી છે અથવા તો આ પાણીના વરસાદના કારણે જે પ્રાણીઓ છે, લગભગ સંભવતઃ હરણ જ હોય એ પ્રકારની શક્યતા લાગી રહી છે. સ્વાભાવિક રીતે આ આખો જે વિસ્તાર છે એ એક પ્રકારે જંગલ વિસ્તાર પણ છે અને જૂનો સમુદ્રનો વિસ્તાર પણ હોવાના કારણે આ પ્રકારે વન્યજીવો અહીંયા વસવાટ કરતા હોય છે. જો કે આ ભારે વરસાદ અને 8 થી 10 જેટલી નદીઓના પાણીનો ભોગ આ વન્યજીવો પણ બન્યા છે. કેમેરામેન જયવીરસિંહ સાથે હિરેન રાવલ, સંદેશ ન્યૂઝ, ધોલેરા, ગાંધીનગર હાઈવે.